થરા ખાતે 4 કરોડના ખર્ચે આધુનિક બગીચાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કાંકરેજ બનાસકાંઠા થરા ખાતે 4 કરોડના ખર્ચે આધુનિક બગીચાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. થરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા જાગુડ તળાવની બાજુમાં બગીચાનું ખાતમુહૂર્ત કરાયું છે. તેમજ થરા વાડીનાથ મંદિરથી જૂના ગામ સુધી 30 લાખના ખર્ચે રોડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આધુનિક બગીચો બનતા થરા તેમજ કાંકરેજ વિસ્તારમાં એક નવી રોનક જોવા મળશે. કીર્તિસિંહ વાઘેલા જિલ્લાધ્યક્ષ બનાસકાંઠા ભાજપના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ડાયાભાઈ પીલિયતર ચેરમેન બનાસ બેંક નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ તેમજ નગરપાલિકાના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અહેવાલ માં ન્યૂઝ જયહરસિંહ વાઘેલા, કાંકરેજ, બનાસકાંઠા. આજરોજ થરા નગરપાલિકામાં જાગોસર તળાવની બાજુમાં આવેલ જગ્યામાં સરકાર દ્વારા ગાર્ડન મંજૂર કરવામાં આવેલ, જે ગાર્ડનનું કામ 4 કરોડના ખર્ચે થનાર છે. એ ગાર્ડનનું આજરોજ માનનીય કીર્તિસિંહ વાઘેલા સાહેબ, પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર અને અધ્યક્ષ શ્રી ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લો તેમજ શ્રી ડાયાભાઈ પીલિયતર ચેરમેન બીડીસીસી બેંક બનાસકાંઠા પાલનપુર તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અને એમના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. આ સિવાય થરા નગરપાલિકામાં વાળીનાથ મંદિરથી બહુચર માતાના મંદિર સુધીનો જે રોડ જૂનો હતો, જર્જરિત થઈ ગયેલો હતો, એને ગાડી નાખી અને એની જગ્યાએ આખો રોડ પીસીસી અને આરસીસીથી 30 લાખના ખર્ચે નવીન બનાવવાનો છે. તેનું કામ, એ બંને કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. આ સિવાય એ આગામી 25-26ના આયોજનના ભાગરૂપે આ નગરપાલિકા જે અગાઉ ડ વર્ગમાં હતી, એ સરકારશ્રીએ એને અપગ્રેડ કરી અને ક વર્ગમાં રૂપાંતર કરેલ છે, જેથી નગરપાલિકાની ગ્રાન્ટોમાં વધારો થશે અને જે ગ્રાન્ટો, વાર્ષિક ગ્રાન્ટો આવે છે, એમાં 1.5 ગ્રાન્ટો મળશે. જેથી આવતા 25-26ના આયોજનમાં એ ગ્રાન્ટો સરકારશ્રી તરફથી સારા એવા પ્રમાણમાં મળશે અને એ ગ્રાન્ટોમાંથી આગામી આયોજનમાં જે વિસ્તારો એ વિકાસથી વંચિત રહી ગયેલા છે, એ તમામ વિસ્તારોને આવરી લઈ અને થરા નગરનો સારી રીતે અને પૂર્ણ વિકાસ થાય તેવું અમે પ્રયત્ન કરી રહ્યા. થરા નગરપાલિકામાં આજે અમૃત સિટી યોજના અંતર્ગત 4 કરોડથી પણ વધારે ખર્ચે બનનાર બગીચાના ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી ચેતનાબેન સોની, બનાસ બેંકના ચેરમેન શ્રી ડાયાભાઈ પીલિયતર, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી પૃથ્વીરાજસિંહજી વાઘેલા, ઓફિસર શ્રી બાબુભાઈ જોશી, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નટવરભાઈ પટેલ, થરા શહેરના પ્રમુખ શ્રી દિનેશજી ગોઘોસ, આ વિસ્તારના અગ્રણી આગેવાન શ્રી કિરીટભાઈ ઠક્કર, અણદાભાઈ પટેલ વગેરે વિશેષ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો. થરા શહેર અને એમાં ખાસ કરીને આ જૂનું ગામ, જેને વિકસિત કરવા માટે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે. આ વિસ્તારની અંદર જાગોસર તળાવ, જ્યાં આપણે ગાર્ડન બનાવી રહ્યા છીએ, એનું બ્યુટિફિકેશનનું કામ પણ આપ જોઈ શકો છો. આવનારા સમયની અંદર અહીં ગાર્ડન બનશે, જેના કારણે થરા શહેરની પ્રગતિમાં, શોભામાં અભિવૃદ્ધિ બનશે. થરા શહેરના વિકાસ માટે પણ એક આ મહત્ત્વનું કામ કહી શકાય. ગાર્ડન સાથે તળાવમાં ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા પાણી ભરવાની પણ યોજનાઓ છે. આ ગામના વિકાસ માટે થરા શહેરના આગેવાનશ્રીઓ જે રીતે કામ કરી રહ્યા છે અને જે કામો થઈ રહ્યા છે, એ જોતાં એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર થરા એ બનાસકાંઠા જિલ્લાનું એક પ્રગતિ શહેર બની રહેશે. થરા શહેરની પ્રગતિ થાય, થરા ખૂબ સુખી અને સમૃદ્ધ થાય,
એ મારી હાર્દિક શુભકામના.